પાક સહાય માટે છોટાઉદેપુરના બોડેલી તાલુકાની સૂર્યા જૂથ ગ્રામ પંચાયત અને પીઠા જૂથ ગ્રામ પંચાયતમાં સર્વર ડાઉનની કાયમી સમસ્યા ઊભી થતા હજારો ખેડૂતોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। દૂરના ગામડામાંથી આવતા ખેડૂતો વહેલી સવારથી લાંબી કતારોમાં ઊભા રહે છે, પરંતુ સર્વર ડાઉનનું બોર્ડ જોઈ નિરાશ થઈ પરત ફરવા મજબૂર બને છે। તંત્રની ઉદાસીનતાથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। ખેડૂતોનું કહેવું છે કે 4 ગામોના 1200થી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવાનું છે, પરંતુ માત્ર એક જ કોમ્પ્યુટર ચાલે છે અને તે પણ બગડેલું છે। ગ્રામ પંચાયતની કચેરી જર્જરિત અવસ્થામાં છે અને બંને ગ્રામ પંચાયતોના એક જ તલાટી છે, જે કામગીરીને કઠિન બનાવે છે। અત્યારે અમે પેલું ખેડૂત નોંધણી માટે આવ્યા છે, પણ અત્યારે કઈ જગ્યા છે નહીં। કેટલી લાઈનો પડે છે? અત્યારે લગભગ 100 થી 150 માણસો છે અત્યારે, અને અત્યારે કામ કરવાવાળા ત્યાં લાઈન પાડે છે। તો આજે નહીં કાલે નહીં કારણ કે અઠવાડિયું નીકળે છે ત્યાં સુધી સરકાર શું કરશે, ત્યાં સુધી તો એની મુદત પૂરી થઈ જશે। સહાય માટેનો કોમ્પ્યુટર નથી ચાલતા, ધીમા ચાલે છે। ગઈકાલે આવ્યા હતા, આજે આવ્યા હતા, સાંજ સુધી નંબર લાગે એવું લાગતું નહીં। પીવાનું પાણી કંઈ નથી, કશું વ્યવસ્થા નથી અહીં। તો મોટી મોટી વાતો કરવામાં આવે છે। બહુ મોટી મોટી વાતો કરવામાં આવે છે। સૂર્યા પીઠા જૂથ ગ્રામ પંચાયત 4 ગામોની ગ્રામ પંચાયત છે અને કાલે થોડી ઇસ્યુ થયા હતા લાઈનમાં ઊભા રાખવા, આગળ આવી જાય એવા બધા, એટલે આજે અમે ટોકન સિસ્ટમ રાખેલ છે અને સારી રીતના આજે કામ થાય છે। આ કેવી પરિસ્થિતિ છે ગ્રામ પંચાયતની? પરિસ્થિતિ તો ખરાબ છે, પણ નવું ખાતમુહૂર્ત થઈ ગયેલું છે।